એટલે કેમ રડે છે? આપણા બાજુવાળા ભાભી છે ને ઘર ખાલી કરીને જાય છે એટલે મને રોવું આવે છે. લે કેમ ચૂપ થઈ ગયો? હું 2 દિવસથી તમારી હારે નથી બોલતી. તમારું કહેવાનું શું છે? થેન્ક યુ. આપણે બે બાયધા વગર એક દિવસ રહી શકીએ? હા તો રહી શકીએ ને, હું કરવા ન રહી શકીએ? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? અરે તમને એટલો બધી કમાન્ડ શેનો છે, પાવર શેનો છે તમને? પણ સાંભળ તો ખરી. જવા દો, નથી સાંભળવું. મારું હાળું ટાણા કોઈ કામ આવે એમ નથી. કામ થયું? આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું તો મેં એને ફોન કર્યો તો તું પેટ્રોલ લઈને આવ તો કે હું નવરો નથી. આ તો હું તો તમને પહેલેથી જ કહું છું કે આપણે બીજા કોઈ ન કરે, આપણે છે ને આપણું જ કરાય. તારી વાત સાચી છે ને, એમાંય પાછું એના છોકરી ગોઠવા હતું, વાંહે કેટલા થોડા કરું. એ કોણ? તારો ભાઈ. લે, એ તો બિચારો નવરો નહીં હોય ને એટલે ના પાડી હોય, બાકી ઈ કાઈ ના પાડે એમ નથી. હવે મારાથી ઘરનું કામ નથી થતું. જો મારી પાસે ઘરનું બધું કામ કરાવવું હોય ને તો દર મહિને મને પગાર જોહે. શું બોલી તું? પગાર જોહે પગાર, બાકી જાતે કરી લેવાનું. મારાથી નહીં થાય તો હવે આ બધું કામ હવે. હા, હું પગાર તો તને આપીશ, પણ જો તારું કામ નહીં ગમે ને તો હું બીજી લઈ આવીશ. અરે એ તો હું મજાક કરતી હતી. હું ઘરનું કામ નહીં કરીશ તો કોણ કરશે? તમે મારી સોગંદ ખાઈને કહો કે તમે મને લઈને દુખી નથી. અરે ગાંડી, તને લાવીને દુખી છું. મનાંગ, મારી જોડે ડાન્સ કરો ને. એ ડાન્સ આપણાથી ન થાય. બીજું કઈ કામ હોય તો બોલ. હા તો મને સોનાનો હાર લઈ દ્યો. એટલે ક્યારનો જવું તને હું ગોતે? અરે હું ડોક્ટર પાસે ગઈ હતી મારી યાદ શક્તિ માટે. મને બધું ભૂલાઈ જાય છે ને એટલા માટે. તો હું કીધું તું ડોક્ટરે? તો ડોક્ટરે એમ કીધું કે રોજ રાતે છે ને તમે બદામ પલાળીને સવારે ખાજો. હા તો હું થયું? અત્યારે બદામ પલાળીને ક્યાં મૂકીને એ જ મને ભૂલાઈ ગયું. તો હવે હું ઈ જ ગોતું. આ ફોન જોઈ જોઈને તમારી આંખો ખરાબ થઈ ગઈ છે. તો પછી મને જોઈ લે. તમને જોઈને તો પછી મારો મગજ ખરાબ થઈ જાય. अब आए ना लाइन पे. ફરી પૂજા પાઠ પણ કરો તે ઘરમાંથી થોડીક મુસીબત જાય. હા, તારા બાપાએ બહુ કરી લાગે એટલે એમના ઘરેથી નીકળીને આયા આવી. બોલવામાં છે ને થોડુંક માપ રાખો. લે કેમ હું થયું? કેમ ઝસકી ગયા? અરે સપનામાં મારા બીજા લગ્ન થયા. એ તો સારું ને તમારા માટે તો. અરે ગાંડી, પણ બીજી વાર તારી હારે જ થયા. रुको जरा सबर करो. મનાંગ, હાલે ને આપણે હોરર મૂવી જોઈએ. હોરર મૂવી જોવું છે? હા. એક કામ કર, કબાટમાંથી છે ને આપણે લગ્નની કેસેટ લેતા આવજા. હા હું અરે તો માનસી, તારા ભાભીનો ફોન છે, ઉનાવવાની ના પડે, વાત કરતો. હેલો ભાભી. હેલો. અરે ફોન ચાલુ જ છે, વાત કર, ફોન ચાલુ જ છે. અરે ભાભી કેમ ના પાડો છો તમે ઉનાવાની? હેલો. માનસી. હા બોલો. વાસણ ધોવાઈ ગયા? હા વાસણ ધોવાઈ ગયા. કચરા પોતું થઈ ગયું? હા કચરા પોતા થઈ ગયા. કપડા ધોવાઈ ગયા? હા કપડા એકદમ મસ્ત ધોવાઈ ગયા છે. રસોઈ બની ગઈ? રસોઈ જોરદાર બની ગઈ. તો હું તને શું કહું કે મેં બધું કામ કરી નાખ્યું, તો હવે મને મારા ભાઈબંધ જોડે જવા દે ને. વહેલા જાઓ પણ પાછા વહેલા આવી જાજો, બાકી તમે નહીં આવો ને વહેલા તો હું ત્યાં આવી જઈશ. માનસી, તને ખબર છે હા. મને છે ને દુનિયાના માણસો ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો, એટલે જ હું હંમેશા તારી હારે જ વાત કરું.
હે પણ હાલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. પૈસા છે પૈસા? અરે એમાં મુંજાઈ હું ગયા. વેરી સિમ્પલ, હું પ્લાન બનાવું, તમારે કેન્સલ કરી નાખવાનો. હેલો, ના 1 મિનિટ ચાલુ રાખ. હા ચાલુ રાખ 1 મિનિટ. 1 2 ને 3. ઉભી રહેતો, વાત સાંભળતી હતી ને. A few moments later. એ તો તું ભૂલી ગઈ, જ્યાં સુધી તારો ઘરવાળો બેઠો ને ત્યાં સુધી તારો ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને, એનાથી ખરાબ કઈ ના થઈ શકે. I am sorry, Babu. ભગવાનને કહેજો કે મને બુદ્ધિ આપે. તારે જોતી હોય તો તું માગી લે ની, મને હું કરવા કઈ. હે માનસી, તને ખબર છે હું મારો ફ્રેન્ડ કહેતો હતો કે ઘડિયાળ તો રોલેક્સ જ પહેરાય કે રાડો તો ઘરમાં રોજ બૈરું નાખે છે. મોર ખવત તમારે માના. હા તમને ખબર છે, હું મારા ઘરે હતી ને તો હું નારાજ થતી ને તો આખું ઘર ટેન્શનમાં આવી જતું કે આજે હું જમીશ કે નહીં જમીશ. આજે અમે ટેન્શનમાં આવી જાય કે આજે જમવાનું બનાવશે કે નહીં બનાવે. લાગે છે આજે જમવાનું બહારથી મગાવવું પડશે. હા લાલાભાઈ, અરે એ નહીં આવે. હા પણ લાલાભાઈ નહીં આવે, એ થાયકા હોય, હજી હમણાં ઓફિસેથી આવ્યા હોય. હા એ નહીં આવે. લાલાભાઈ નો ફોન છે, તમને ખાઉધરી ગલીએ બોલાવે છે ગરમ ગરમ નાસ્તો કરવા, તમારે એકલાને જવાનું છે. આ તને કહી દે હું જઈશ. લે, તમને માથું નથી દુખતું? નહીં નહીં તમને વાહમાં નથી દુખતું? નહીં પેટમાં નથી દુખતું? નહીં. લે, ગાડીમાં પેટ્રોલ છે? હા પેટ્રોલ છે. ખાવ મારી કસમ, તમને કાંઈ નથી થતું. અરે વાલી તારી કસમ, મને કઈ નથી થતું. તું બસ ખાલી એને કહી દે કે એ આવે છે. લાલાભાઈ નો ફોન નથી, મારે નાસ્તો કરવા જવાનું છે, તમે મને લઈ જવાની છે. હાલો ઊભા થાવ. ગુડા હાલો. હવે હા હાલો ની હવે. સાંભળ ને, હા બોલો. અમે ઓફિસ વાળા બધા છે ને કાશ્મીર જવાનું નક્કી કરીએ તો હું જાઉં? આ તો જાવ ને ભાઈ, એમાં પૂછવાનું શું હોય? તો કેટલા જણા જાવ છો? 13 જણા. એમાં છોકરીઓ કેટલી છે? 12. पता है हरामी हो